ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ છે અષાઢી બીજ. તો બધા મિત્રોને અષાઢી બીજની શુભકામનાઓ. અને અમે જઈએ છીએ અષાઢી બીજ કરવા માટે, એટલે કે રોમાપીરના મંદિરે. અને આગળ નેજું લીધું છે અમે, તો છોકરો લઈને જઈ જોઈ લો, તમને બતાવું આજે. અને ભાઈબંધ તો ચાલતા ચાલતા જઈએ. આ નવી નવી ચેનલ બનાવવાના બ્લોગર થવાના છે. હવે હજુ બનાવી નહીં, આજથી સ્ટાર્ટિંગ કરી. તો આપણે કીધું કર દો, આપણે સપોર્ટ કરશું કહું. અને ચાહક મિત્રો પણ સપોર્ટ કરશે. શું કેવું? બરોબર, તમે બનાવી દો, ચાલી જાય લે. શું કેવું? તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને રોમાપીરના પણ દર્શન કરાવશું, અમે પણ કરશું. જય રોમાપીર. તું કોક બોલજી રોમાપીરના વિશે. બોલ, ચાલુ કરજો. રોમાપીર કે તું બોલ. પાણી હેડે. જય રોમાપીર કે. તો બધા બાળકોએ કહી દીધું જય રોમાપીર. તો આપણે એક મિત્ર આવી જાય, જોઈ લો. એ રોમાપીરના દર્શન કરવા આવી. અને આપણે જવાનું છે નરેશ કનોડિયાનું ગામ આવે તે પાર કરી અને પછી રોમાપીરના મંદિરે જવાનું છે. એ નદીના કોઠે આવેલું રોમાપીરનું મંદિર. તો જઈને દર્શન કરવા નહીં. આગળ વ્લોગમાં પણ બતાવેલું છે નરેશ કનોડિયાનું ગામ અને રોમાપીરનું ધોમ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને એક બાજુ વરસાદ ચાલુ હોય તો ચાલતા જઈએ દર્શન કરવા માટે. તો આપણે હવે કનોડા પહોંચી જાય, એટલે કે નરેશ કનોડિયાના ગામમાં. તો એકણ થઈ નદીમાં થઈને જવાનું છે આપણે રોમાપીરના મંદિરે. તો રોમાપીરનું મંદિર હવે 1 કિલોમીટર જેવું છે અંતર, અંદાજિત કે 1 કિલોમીટર નહીં હોય, 1 કિલોમીટરના અંદર હશે. તમને કનોડા બતાવી દઉં, કેમ કે અગરબત્તી લીધી નથી, તો કનોડા અંદરથી લઈ લઈએ અગરબત્તી. તો આ કનોડા અને ગેટ છે. તો આગળ નરેશ કનોડિયાનું દવાખાનું આવું બનાવેલું, ત્યાં જવાનું એને તો બતાવી દો તમને બ્લોગની અંદર. તો આપણે ફાઇનલી આવી ગયા દર્શન કરવા માટે, બાબાજીના દર્શને. તો રોમાપીરનું મંદિર તમને બતાવી દઉં અંદર જઈ. અને પહેલાં હાથ તક જોઈ લઈએ, કેમ કે હેડતા આવ્યા એટલે. તો આ છે મંદિર. છોકરા તો ચાલીને પહોંચી ગયા અંદર. આપણે હવે જઈએ. હવે હાથ તક જોઈ બહારથી પાક બતાવી દીધો. અગરબત્તી હાલ રહેશે, હાથ તક જોઈને પછી લો. તો અંદર જઈને દર્શન તમને પણ કરી દઈએ અને અમે પણ દર્શન કરી દઈએ. તો આપણે દર્શન કરી અને હેડ નીકળ્યા, તમને પણ દર્શન કરી દીધો બ્લોગની અંદર. તો હવે જઈએ ચાલતા ચાલતા કરી. તો રસ્તામાં આપણે જતા હતા ને, એક ભાઈબંધની ગાડીને ધક્કો મારવાનો થયો. તે ભાઈબંધ તો બધા ધક્કો મારે, તમને પણ બતાવી જોઈ લો. અને ગાડી છે વ્યક્તિને બતાવી દઉં. આવ્યો વ્યક્તિ અંદર. આ ડ્રાઈવર ચાકતો નહીં, શર્મા એટલા માટે. હા, શર્મા એટલે આ બધું તોડી નાખ્યું. ગાડી કશું કોમની રાશિ નહીં. લાવ્યો ત્યાં તો જબ્બર હતી નહીં. ધક્કો માર દોડો. આજુ ધક્કો માર દોડો. ધક્કો મારાડો તમે. છોકરા બેહાર દો, પેલા અંદર બેહાર દો. કની હતી ખબર? કની હતી ગાડી? જાનવી સાઉન્ડ વાળા. ધક્કો માર દોડો. એ ધક્કો મારો ચકુ.
ગોળી દસી કરવા લઈને બે જણા. તો મિત્રો આપણે જવું છે હવે ત્યાંનું જે માટે જવું છે કે કિશુપા કાલ પડી ગયા હતા, જોઈ લો માથામાં વાગ્યું છે, એટલા માટે એમને ડ્રેસિંગ કરાવવા લઈને જવાય. અને આપણે જવાનું હતું પાટણ SB શોપિંગના ઉદઘાટનમાં, પણ એટલા માટે નહીં જાય કે દવાખાનું કિશુપાને લઈ જવાના હતા. અને હવે નીકળીએ દવાખાનું. અને વૈસી જેવી શું કહી ગઈ હા લઈ આલું. તો એટલા માટે આપણે જ્યાં નહીં શોપિંગમાં, અને પછી જાઉં તો તમને તેનો બ્લોગે ઉતારીને કહેશું કે શું શું આઈટમો રાખેલી અંદર અને કઈ કઈ વેરાયટી આઈટમો છે અંદર, અને શેનું ઉદ્ઘાટન હતું એ પણ તમને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી. તો આપણે ડ્રેસિંગ કરીને આવતા રહ્યા ઘરે અને થોડો આરામ કરીએ. વાગે છે 4 અને પછી જવું છે ચેહરમાં એ દર્શન કરવા માટે, કેમ કે કાલ પેડા બનેલા હતા એ પેડા કરવા માટે જવું છે. તો કિશુભા બેઠા જવું શું કહી તરા ખાઈ ગયું હા કીધું કીધું આમ દાખજે કીધું આના કિશુબાની ફાઇલ પડી. નોર્મલ જ છે, કોઈ ચિંતા જેવું નહીં, એટલે પણ બતાવવા જવાનું કીધું એટલે બતાવી આવ્યા. બરાબર, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી. જય ચેહરમાં મારી મળ્યો. તો આપણે ચેહરમાં આવતા રહ્યા મોનેલા પેડા કરવા માટે. કિશુભા પણ પાછી જાય દર્શન કરવા માટે, તો આપણે પણ દર્શન કરી દઈએ, તમને પણ દર્શન કરાવી દઈએ ચેહરમાં. જય ચેહરમાં મારી મળ્યો. માતાજી પછીના મોડો પલું કરો હું કોઈ નાખ જોડો એમ. તો આપણે પેડા ચડાવી દઈએ માતાજીના, અને કિશુભા પછી લાગી દીધો હે, તો આપણે પણ લાગી દઈએ પછી, અને તમને પણ દર્શન કરાવી દઈએ. તો આપણે માતાજીની મમતા કરી અને આપણે એવા અત્યારે હાલ કરી, તો ઘરે જે કામકાજ હોય હવે એ કામકાજ કરીએ. મારા ખ્યાલથી તો આરામ જ કરવો ઘડીક, જેમ કે આખો દિવસનું કામ હતું, ચાલતા જાય ત્યાં થાક લાગ્યો, પછી દવાખાને ગયા ત્યાં, અને અત્યારે નરવા પડ્યા એટલે ઘડીક થોડો આરામ કરીએ. એટલે ઊંઘવા નહીં પણ ઘડીક થોડો આરામ કરીએ કાઢલા. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતા.